જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ। સુરત શહેરની એક ધોની પણ હવે કરોડોની કિંમત ધરાવતી ગોપીપુરા સોસાયટીના એક નાનકડા અંધારા ઓરડામાં વચ્છીભાઈ એકાંતમાં બેઠા હતા। ઉંમર 75ને વટાવી ચૂકી હતી અને ગ્લુકોઝના કારણે આંખોને રોશની સાવ જતી રહી હતી। ઊભા થવા માટે પણ તેમણે ચંદનની જૂની લાકડીનો સહારો લેવો પડતો હતો। એ જ સમયે ઓરડાનો દરવાજો જોરથી ખુલ્યો। તેમની પત્ની હિરલબેન હાથમાં ચાનો કપ લઈને અંદર આવ્યા અને ટીપોય પર ધડાક સાથે મૂક્યો। હિરલબેન વર્ષોથી એમની સાથે રહેતા હતા, પણ પતિનો અંધાપો અને અસહાયતા હવે એમને અસહ્ય ભાર લાગતી હતી। હિરલબેને મોં બગાડીને કડવા અવાજમાં કહ્યું, નીકળ જા ડોસા, બુઢા, આખો દિવસ તારી સેવા કોણ કરે? તારા લીધે મારું આખું જીવન બગડી ગયું છે। આખો દિવસ ખૂણામાં પડ્યો રહો છો ને મારા માથે બોજ બનીને બેઠો છે। વચ્છીભાઈ પત્નીના આ કડવા બોલ સાંભળીને પણ શાંત રહ્યા। ચહેરા પર કોઈ ગુસ્સો કે વિરોધ ન હતો। એણે ધીમેકથી પોતાની લાકડી મજબૂત પકડી અને સોફ્ટ વાચે કહ્યું, હિરલ, હું તારો ભાર બનવા માગતો નથી, પણ તું જ વિચાર, આ ઉંમરે અને આ અંધારામાં હું ક્યાં જાઉં? હિરલબાઈને દરવાજા તરફ આગળ ચીંધીને કહ્યું, જ્યાં જવું હોય ત્યાં જા, પણ મારા ઘરમાંથી નીકળી જા। મને હવે તારું મોં પણ નથી જોવું। વચ્છીભાઈએ કોઈ દલીલ ન કરી, પણ હિરલબેનને કે આજુબાજુના લોકોએ જે જોતા હતા તે માત્ર એક લાચાર વૃદ્ધ હતા। હકીકતમાં વચ્છીભાઈના ભૂતકાળમાં એક એવો અતીત છુપાયેલું હતું જેની કલ્પના પણ કોઈ કરી શકે તેમ ન હતું। વચ્છીભાઈ યુવાનીમાં અત્યંત મહેનતુ અને સ્વાભિમાની માણસ હતા। સુરતના કાપડ બજારમાં નાનું મેળો ચલાવીને એમણે દિવસ રાત એક કરીને પોતાના એકમાત્ર દીકરા અદ્રણ્યને ભણાવ્યો હતો। આદર ભણી ગણીને આજે સુરતનો ખૂબ મોટો ટેક્સટાઇલ બિઝનેસમેન બની ગયો હતો અને સિટી લાઇટો વિસ્તારમાં મોંઘા બંગલામાં રહેતો હતો। પરંતુ અદયના લગ્ન નેરિકા સાથે થયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી। નેરિકાને સસરાનો બાપો અને એમની સાદી રહેણી કહેણી પોતાના હાઈ સોસાયટી સ્ટેન્ડર્ડમાં આડી ખેલી રૂપ લાગતી હતી। નેરિકાએ ધીમે ધીમે અગ્રણીના કાન ભંભેરવાનું શરૂ કર્યા ને પિતાને જૂના ગેરવા માટે મજબૂર કરી દીધા। સમય જતાં આદરએ પણ પોતાના બિઝનેસ અને વૈભવી જીવનમાં એટલો મશગુલ થઈ ગયો કે પિતાની ખબર અંતર પૂછવાની પણ તેને નવરાશ ન રહી। વચ્છીભાઈ પોતાના જ ઘરમાં સાપ એકલા પડી ગયા, પરંતુ આ બધાની વચ્ચે વચ્છીભાઈએ 20 વર્ષ પહેલાં પોતાના દીકરા અદ્રહી માટે એક એવો ભયાનક ત્યાગ કર્યો હતો જેના વિશે અદ્રીને આજે પણ કશી ખબર ન હતી। એ જ દિવસે બપોરે હિરલબેન ફરી ઝઘડો કર્યો અને વચ્છીભાઈના હાથમાં એમની જૂની થેલી પકડાવીને એમણે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા। વચ્છીભાઈ પોતાની લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા રહી શહેરના ડાયચર વિસ્તારમાં આવેલ લાયકો જાહેર બગીચાની બેજ પર આવીને બેઠા। ખિસ્સામાં માત્ર 50 રૂપિયા હતા અને આંખો સામે ફક્ત ઘોર અંધારું હતું। બરાબર એ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક સુરજ કાર અચાનક ઘટકી। કારમાંથી ઋતિક નામનો એક પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિ બહાર આવ્યો। ઋતિક સુરતના મકાનના નિર્માણ અને સામાજિક ક્ષેત્રે મોટું નામ ધરાવતો હતો। બેન્ચ પર બેઠેલા અંતવૃદ્ધ પર નજર પડતા જ પૃથ્વીક ચોંકી ગયો। ત્યાં દોડીને વચ્છીભાઈ પાસે આવ્યો। પૃથ્વીકે હવે વિશ્વાસથી પૂછ્યું, તમે વચ્છીભાઈ છો ને?
વચ્છીભાઈએ આ અવાજની દિશામાં કાન ધર્યા અને આશરે પૂછ્યું, હા, હું જ વચ્છી છું, પણ તમે મને કેવી રીતે ઓળખો છો? મારી ઓળખાણ? રિતિકે એ વાતનો સીધો જવાબ ન આપ્યો અને પોતાના કોટેના અંદરના ખિસ્સામાંથી એક પીળો પડી ગયેલો જૂનો દસ્તાવેજ બતાવે છે કાઢ્યો અને વચ્છીભાઈના રોજિંદા હાથમાં મૂકી દીધો. વચ્છીભાઈએ કાગળ પર હાથ ફેરવ્યો પણ જોઈ શકતા ન હતા, એટલે એમણે વિનમ્રતાથી પૂછ્યું, બેટા, મારે તો આખું નથી, આમાં શું લખ્યું છે? રિતિકે અવાજ લાગણીથી રૂંજી રહ્યો હતો. એને કહ્યું, વચ્છીભાઈ, આ કાગળમાં માત્ર અક્ષરો નથી, આમાં તમારા દીકરાનો નહીં પણ તમારા આખા પરિવારનું ભવિષ્ય અને તમારું એ ત્યાગ લખાયેલો છે જે તમે આખી દુનિયાથી છુપાવી રાખ્યો હતો. વચ્છીભાઈના ચહેરા પર અશ્રુધારામાં ભરરાટ જવાઈ ગયો. એમણે ધીમેથી કહ્યું, ઋતિક, એ જૂની વાતો હવે ઉકેલવાનો કોઈ રીત નથી. હું મારી રીતે જીવી લઈશ. પરંતુ વચ્છીભાઈએ એક માગવાનો કે અસહાય બનવાનો સાફ ઇનકાર કરી દીધો. એમણે રિતિકને આર્થિક મદદ લેવાની પણ ના પાડી દીધી ને શહેરના એક નાનકડા મંદિરના પ્રાંગણમાં રહીને પોતાની મહેનતની શ્રદ્ધાળુઓને પ્રાખ સાચવવાની સેવા કરીને ટોટલો કમાવાનું શરૂ કર્યું. બીજી તરફ અદ્રને જ્યારે ખબર પડી કે પિતા જૂના ઘરે નથી અને મમ્મીએ એમને કાઢી મૂક્યા છે, ત્યારે તેણે એ વાતની બહુ ગંભીરતાથી ના લીધી અને લાગ્યું કે પિતા કંઈક નજીકમાં કોઈ સંબંધને ત્યાં ગયા હશે અને 2 દિવસમાં પાછા આવી જશે. પરંતુ આ ઘટનાના બરાબર 5મા દિવસે અદ્રીના જીવનમાં ભૂકંપ આવ્યો. અદ્રી જે ટેક્સ સ્ટાઇલ ફરાનો માલિક હતો, તેના સૌથી વિશ્વાસુ પાર્ટનર અને વકીલે મળીને અદ્રશ્યને સામે બિલિયનનો ઉભારનો એવો ઝાડુ પૂછ્યું કે અદ્રી આખી કંપનીને તેના તમામ બેંક એકાઉન્ટ અને સિટીલાઇટનો બંગલો પણ સેલ થવાની નોબત આવી ગઈ. અગર પર કાનૂનની અને નાણાકીય આફત આવી પડી. તેણે શહેરના મોટા મોટા વેપારીઓ અને મિત્રો પાસે મદદ માગી, પણ જે માણસો ગઈકાલ સુધી તેની સાથે પાર્ટીઓ કરતા હતા, તેમણે આજે પોતાના દરવાજા વાસી દીધા. અદ્ર સાહેબ રસ્તા પર આવી ગયો. એ કપડા સમયે અદ્રહીને એના એક જૂના એકાઉન્ટ પ્યારા ખબર પડી કે આખી કાનૂની જાળમાંથી તેને માત્ર એક જ કાગળ અને એક જ વ્યક્તિ બચાવી શકે તેમ છે, અને એ કાગળ એવો છે જે 20 વર્ષ પહેલાં એક્સ સ્ટાઇલ માર્કેટના ટ્રસ્ટમાં જમા થયો હતો. પણ સૌથી મોટું આંચકો આ અદ્રવ્યને ત્યારે લાગ્યું જ્યારે તેને ખબર પડી કે એ ટ્રસ્ટના મુખ્ય સંચાલક પૃથ્વીક સર છે અને એ દસ્તાવેજ સાથે આદરને પોતાના બોલતો પિતા વચ્છીભાઈનો સીધો સંબંધ છે. અદયના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે પિતાને તેણે અંધ અને લાચાર સમજીને છોડી દીધા હતા, તે જ પિતાના અદયના નિર્ણય પર આજેની આખી સંપત્તિ અને આબરૂનો આધાર હતો. અદ્રય પસ્તાવાની આગમાં સળગતો પિતાને શોધવા નીકળી પડ્યો. આખા સુરત શહેરમાં રખડ્યા પછી આખરે તેણે એક જૂના મંડળના પાછળના ભાગમાં આવેલી નાની ઓરડીનું સરનામું મળ્યું. ત્યાં દોડતો ત્યાં પહોંચ્યો. વરસાદની ઝમર પછી અદ્રહી ધ્રુજતા હાથે ઓરડીનો લાકડાનો દરવાજો ખખડાવ્યો. અંદર તે લાકડીનો અવાજ આવ્યો અને વચ્છીભાઈનો શાંત અવાજ સાંભળ્યો. કોણ છે? દરવાજે. અદ્ર દરવાજાની બહાર જ ઘૂંટણીએ બેસી પડ્યો અને રડતા રડતા બોલ્યો, બાપુ, હું અદ્રાય, તમારો અદ્રાય. પરણીની અંદર ઓરડીની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડીક ક્ષણો પછી અંદરથી વચ્છીભાઈનો જવાબ આવ્યો,
અદ્રય તો અહીં આ જગ્યાએ કેમ આવ્યો છે બેટા? અદ્રય દરવાજા પર માથું ટેકી દીધું અને રૂંધાએ કળાઈએ કહ્યું, બાપુ, આજે મને તમારી બહુ જરૂર છે. હું લૂંટાઈ ગયો છું. બાપુ, મને માફ કરી દો અને દરવાજો ખોલો. વચ્ચીભાઈનો હાથ દરવાજાનો સાંકળ ખોલવા માટે આગળ વધ્યો. એ બરાબર એક ક્ષણે મંદિરના પ્રાંગણમાંથી દોડતો આવેલી ઋતક જોરથી બૂમ પાડી ઉઠ્યો, દરવાજો ખોલતા નહીં વચ્ચીભાઈ. અદ્ર હજુ આચો પોતાના શ્રાદ્ધ માટે આવ્યો છે અને હજુ એ ભયાનક સત્યનો ખબર જ નથી, જે સત્ય અને જે મોટું ધ્યાન તમે 20 વર્ષથી જો પોતાની છાતીમાં દબાવીને રાખ્યું છે. દરવાજા પર વચ્ચીભાઈના હાથ અટકી ગયો. બહાર અદ્રય આખામાં ઋતિક સામે જોઈ રહ્યો. દરવાજા પર વચ્ચીભાઈનો હાથ અટકી ગયો. બહાર ઓરડીના પગથિયે ઘૂંટણીએ બેઠેલો અદ્ર આઘાતમાં ઋતિક સામે જોઈ રહ્યો. અદ્રય શ્વાસ અધર કરીને પૂછ્યું, કયો સત્ય? અને તમે કોણ છો? તમે મારા અને મારા બાપુના જીવન વચ્ચે બોલનાર કોણ? અધિકે અદ્રના સવાલનો તરત કોઈ જવાબ ન આપ્યો. એણે પોતાના હાથમાં પહેલી કાળા લેટરની એક જૂની ડોળ છવાયેલી ભાઈ તેમ તે વચ્ચીભાઈના દરવાજાની તિરાડમાંથી અંદર સરકાવી અને પછી દરે તરફ ભગેર વાચે કહ્યું, જો આ ફાઇલ ખોલશે અદ્રય, તો તણે અત્યાર સુધી જે તારું સત્ય લાગતું હતું એ આખું જગત ઊંધું જુદું થઈ જશે. તો જેને પોતાનું સામ્રાજ્ય માણસ છે એ તારા પિતાના ત્યાં આગ્રણી રાખ, પણ ચરણિયાની એક ઇમારત છે. અત્યારે ધ્રુજતા હાથે ફાઇલ તરફ હાથ લંબાવ્યો ગયો. ત્યાં જ ગળીના કાંડા પર એક કાર આવીને ઊભી રહી. કારમાંથી હિરલબેન ઉતરીને અંદર આવ્યા. વચ્ચીભાઈ ક્યાં ગયા છે એ ખબર પડતા જ હિરલબેન મૂસામાં આંખો લાલ કરીને અહીં સુધી પહોંચી ગયા હતા. ઓરડી બહાર અદ્રયને જોઈને હિરલબેન બૂમ પાડી ઉઠ્યા, અદ્રય તો અહીં શું કરે છે? અને આ ડોસો જે તમે હવે મારા દીકરાને પણ મારી સામે પટકાવશો? ઘરમાંથી નીકળ્યા પછી પણ તેમને શાંતિ નથી. પરંતુ આ વખતે વાતાવરણ સાબ અલગ હતું. દર વખતે પત્નીની સામે ચૂપ રહેતા પિતા માટે આજે અદ્રય પોતે ઊભો થયો. અદ્રય પોતાની માતાનો હાથ પકડીને મજબૂરથી રોક્યા ને પહેલીવાર કડક પણ આશ્રયભીના અવાજે કહ્યું, બસ માં, હે બહુ બધાયું, આખી જિંદગી તમે મને એ જ કહ્યું કે બાપુ આપણા પરિવાર માટે, મારા માટે માત્ર એ ભાર છે. પણ આજે મને સમજાયું છે કે ભાર એવું ક્યારેય ન હતા. ભાર મારી પોતાની આજ્ઞાત હતા અને ના સમજાયેલું હતું. દીકરાને આ શબ્દો અને તાની આંખોમાં આવી રહેલા આંસુ જોઈને હિરલબેનનો ગુસ્સો ક્ષણભરમાં ઓગળી ગયો. તેમની આંખોમાં પહેલી વાર પસ્તાવાની એક ઘેરે છાયા પથરાઈ ગઈ. સંત બંધ થઈને ઊભા રહી ગયા. અદ્રય નીચે પહેલી જૂની ફાઇલ ઉચકી કબર ખોલતા જ અંદરની પીડા પડી ગયેલા કેટલાક કાનૂની દસ્તાવેજો અને એક હાથથી લખેલો પત્ર બહાર આવ્યો. એ પત્ર વચ્ચીભાઈ 30 વર્ષ પહેલાં પોતાના ધ્રુજતા હાથે અદ્રય માટે લખ્યો હતો, પણ ક્યારેય તેને આપ્યો ન હતો. અદ્રય ધ્રુજતા અવાજે પત્ર વાંચવાનું શરૂ કર્યું. બેટા અદ્રય, એક દિવસ જો તને લાગશે કે તારો બાપ તને એકલો જ છોડીને ચાલ્યો ગયો છે તો મને ખરાબ ના માનતો. કદાચ એ દિવસે તને ખબર પડશે કે હું તારાથી દૂર ભાગ્યો ન હતો, પણ તારા જીવનને અને તારા ભવિષ્યને બચાવવા માટે તારાથી દૂર ગયો હતો. પત્ર વાંચતા વાંચતા અદ્રયની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. 20 વર્ષ પહેલાં જ્યારે અદ્રયે પોતાનો પહેલો કાપડનો બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે ટેક્સટાઇલ માર્કેટના એક
બાહુબલી વેપારીએ એના આખા બિઝનેસ પર કબજો કરવા માટે અજરીના જીવનનું જોખમ ઊભું કર્યું હતું. વેચીભાઈને જ્યારે ખબર પડે કે એ ગુનેગાર એમની આંખો સામે જ અદ્રૈની બલી ચડાવવા માગે છે, ત્યારે વેચીભાઈએ પોતાની આખી મિલકત પોતાની આંખોની રોશની માટે રાખેલા ઈલાજના પૈસા ને પોતાનું સામાન્ય એ માણસના ચરણોમાં ધરી દીધું હતું. બદલામાં શરત એક હતી, અદ્રૈના બિઝનેસને કોઈ હાથ નહીં લગાડે અને વેચીભાઈ પોતે પડદા પાછળ જરાય જ્યાંથી અંદર પણ કોઈ આંચ ન આવે. અદ્રને જેણે અત્યાર સુધી પિતાની નફરત લાગતી હતી એ હકીકતમાં પિતાનું કવચ હતું, પણ આ સત્યની અનુભૂતિ થાય એ પહેલાં જ અદ્રના ફોન પર એક મેસેજ આવ્યો. તેના વકીલે મોકલેલી નોટો સાથે એક ઊભા સંઘ છે અદ્રૈની કંપનીએ અડપ કરી હતી, ત્યારે અદ્રના ઘર અને બંગલા પર પણ કાનૂની કબજો લેવા જઈ રહ્યો હતો. અદ્ર પાસે પોતાની જાતને બચાવવા માટે માત્ર થોડા કલાકો બચ્યા હતા. અદ્ર અંધાશ થઈને જમીન પર બેસી પડ્યો. હું બરબાદ થઈ ગયો બાપુ, મારી પાસે હવે લડવાનો કોઈ રસ્તો નથી બચ્યો. એ જ સમયે ઓરડીનો દરવાજો ધીમેથી ખુલ્યો. વચ્ચીભાઈ લાકડીના ટેકે બહાર આવ્યા. તેમણે અદ્રૈના ખંભા પર હાથ મૂક્યો અને ગંભીરતાથી કહ્યું, અદ્રહી, આ વખતે મારી વાત માન. જો તું એકલો આ લડાઈ લડીશ તો ચોક્કસ હારી જઈશ. અદ્રહી આંસુ પૂછ્યું, પણ બાપુ, મારી પાસે હવે કોઈ નથી. મારી સાથે કોણ ઊભું રહેશે? વચ્ચીભાઈ અંત ચહેરા પર એક અદ્ભુત સમજ લાવી ગયો. એમણે કહ્યું, જે માણસને તો વર્ષોથી પોતાનો સૌથી મોટો દુશ્મન માનતો આવ્યો છે, એ જ માણસ પાસે તારી આ જેનો છેલ્લો અને સૌથી મોટો પુરાવો છે. અદ્ર આશ્ચર્યથી પિતાની તરફ જોઈ રહ્યો. બાપુ, તમે કોની વાત કરો છો? કોણ છે એ માણસ? વૈચીભાઈએ પ્રશ્નો જવાબ આપતા મોઢું ખોલે એ પહેલાં જ ઋતિકના ખિસ્સામાંથી પહેલો ફોન મોટેથી વાગી ઉઠ્યો. ઋતિકે ફોન કાન મૂકવાની સામેથી આવતો વાત સાંભળીને તેનો ચહેરો સફેદ પડી ગયો. ઋતિકે તરત જ કહ્યું, વચ્ચીભાઈ, હવે બહુ મોડું થઈ ગયું છે. એ લોકો તમને શોધી ચૂક્યા છે અને આપણી ગાડીઓ આ ગલી તરફ જ આવી રહી છે. વાતાવરણમાં અચાનક સન્નાટા અને ડર છવાઈ ગયો. વચ્ચીભાઈનો ચહેરો અત્યંત ગંભીર બની ગયો. અદ્રે આજ થઈને પિતાનો હાથ પકડી લીધો. બાપુ, બધું શું છે? આ લોકો કોણ છે અને તમે મારી પાસે આ શું કર્યું? રહસ્ય છુપાવી રહ્યા છો? વચ્ચીભાઈએ લાંબો શ્વાસ લીધો ને પોતાના દીકરાના માથા પર હાથ મૂકીને ધીમેથી કહ્યું, હવે તને આખું સત્ય ઢાંકવાનો સમય આવી ગયો છે. પર વચ્ચીભાઈના વાતમાં ઠંડી ગંભીરતા અને 20 વર્ષના દર્દના પાર હતો. અદ્રૈ પિતાના પગ પાસે જ બેસી ગયો. વચ્ચીભાઈ થઈ ગયા. ધ્રુજતા હાથે અદ્રૈના માથા પર આશપ્રસ કર્યો અને ભૂતકાળના રહસ્યો પરથી પડદો ઉચકાવતા કહ્યું, બેટા અદ્રૈ, 20 વર્ષ પહેલાં જ્યારે તો કાપડ બજારમાં નવો જોડાયો ત્યારે તારો જે મોટો ગાતીતર હતો એ માણસ એક નંબરનો ધ્રુવતાર હતો. એણે તારી આજ્ઞાનો ફાયદો ઉઠાવીને આખી કંપની અને તારા નામના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને સાઇન કરીને કરોડોનું દેવું તારા માટે ચડાવી દીધું હતું. તારા નામે જે સંપત્તિ થવાની હતી એ બધું જ પોતાના નામે કરવા માટે તેણે તારા જીવનનું જોખમ પણ ઊભું કર્યું હતું. મને આ કાવતરાનો પાકો પુરાવો મળી ગયો હતો. અંદર આવવા થઈને સાંભળી રહ્યો હતો. વચ્ચીભાઈ આગળ બોલ્યા, તને જે મુસીબતમાંથી
મેં બચાવ્યો તેની કિંમત મારી આંખોની રોશની હતી. તારા પર કાંઈ દિયો આફત અને ન આવે ને તારું જીવન રસ્તા પર ન આવી જાય માટે મેં મારી પાસે રહેલી ટેક્સટાઇલ માર્કેટની બધી જમીનને દુકાનો વેચીને એ દેવું મારી છાતી પર લઈ લીધું. મારી આંખોના ઓપરેશન માટે રાખેલા પૈસા પણ એ દેવામાં વપરાઈ ગયા. એટલું જ નહીં, એ દુશ્મની એક જ શરત હતી કે જો હું તારી સાથે રહીશ તો એ તને બરબાદ કરી દેશે. તારી અને આખા પરિવારની સુરક્ષા માટે મેં તારાથી અને હિરલથી દૂર બનાવી લીધું. હું તારી નેચરલમાં ખરાબ બન્યું જેથી તું મારાથી દૂર રહીને સુરક્ષિત રહી શકે. પિતાના આ કલ્પનીય ત્યાગની વાત સાંભળીને અદ્રૈનું હૃદય જન્મ ભીનું થઈ ગયું. તળાઈને પિતાના ખોળામાં માથું મૂકીને જોર જોરથી રડી પડી. ત્યારને વિભાકા પડતા કહ્યું, બાપુ, હું આખી જિંદગી તમને ખોટા સમજતો રહ્યો, તમને સ્વાર્થી અને લાચાર માનતો રહ્યો. મને માફ કરી દો બાપુ. 25 ભાઈ ગયા અને ત્યાં તો શાંતિથી અદ્રના ગાલ પરથી આ સમક્ષા અને બોલ્યા, બેટા, એક પિતાનું કામ પોતાની સફાઈ આપવાનું નથી હોતું. સાધનાને ગમે તે ભોગી સાચવવાનું હોય છે. એ ચક્ષને બહાર ઉકેલો. રિતિક આગળ આવ્યો. અદ્રય આશ્રયથી તેની સામે જોઈને રહ્યો. અદ્રય જે ઋતિકને અત્યાર સુધી પોતાના પિતાનો દુશ્મન અને કંટ્રોલ વિરોધી માનતો હતો, તે જ ઋતિકે પોતાના કોટમાંથી બેંકના અસલી દસ્તાવેજો અને અસલી ઓરિજિનલ સીસીટીવી ફૂટેજની ચીપ કાઢીને અદ્રયના હાથમાં સોંપી કે નમ્રતાથી કહ્યું, અદ્રય, તારા વ્યવસાયમાં આજે ચેક ઊભા થાય છે અને 20 વર્ષ પહેલાં જે ષડયંત્ર રચાયું હતું ત્યાં બંનેનો અસલી માસ્ટર મોટો તારો હથિયારનો વિશ્વાસુ વાઘેલ અને એ જ જૂનો ભાગીદાર હતો. હું તો વચ્છીભાઈનો દોસ્ત હતો જેમણે મને આ પુરાવા સાચવવાની જવાબદારી આપી હતી. ત્યારથી સાચો સમય આવે ત્યારે તારા માટે આવેલી આફત ટાળી શકાય. આ જૂના દસ્તાવેજો, બેંક રેકોર્ડ અને રિતિકની સાક્ષીના આધારે અદ્રયે તરત જ કાનૂની કાર્યવાહી કરી. સત્ય આખા શહેરમાં સામે આવી ગયું અને કાવતરું કરનાર અસલી ગુનેગારો પોલીસના સકંજામાં સપડાઈ ગયા. અંદરનો અબજોનું વ્યવસાયની કંપનીને ઘર બચી ગયા. આ બધું જોઈને એક ખૂણામાં ઊભેલા હિરલબેન અંદરથી સાવ ભાંગી પડ્યા. તેમણે ધ્રુજતા પગે આવીને વૈચીભાઈના હાથ પકડી લીધા અને આંખોમાંથી અશ્રુધારા વહાવતા હાથ જોડીને કહ્યું, મેં તમને વર્ષો સુધી ડોલસાને બેટા કહીને અપમાનિત કર્યા, ઘરમાંથી કાઢી મૂક્યા, પરંતુ આજે મને સમજાયું કે આ આખા શહેરમાં અને આ ઘરમાં સૌથી મોટો અને પવિત્ર હૃદય તમારો જ હતો. મને માફ કરી દો. વૈચીભાઈએ હિરલબેનને હાથ પર પોતાનો હાથ મૂક્યો અને મંદુ આશ્રય સાથે કહ્યું, ભૂલ તો મારા માણસથી જ થઈ છે હિરલ, પણ પરિવાર સબ તૂટી જાય એ પહેલાં માણસને પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ. તે આજે તારી ભૂલ સ્વીકારી લીધી. બસ મારા માટે એટલું જ કાફી છે. સાંજ ફરી ચૂકી હતી. અદ્રે પિતાની એ ચાંદની જૂની લાકડી પોતાના હાથમાં લીધી. એ પિતાને ખૂબ જ આદર સાથે પોતાની ગાડીમાં બેસાડીને સિટી લાઇટના પોતાના મોટા બંગલે લઈ આવ્યો. બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચીને દઈને પિતાના ચરણોમાં બેસી ગયો. તેણે વૈચીભાઈને પગ સ્પર્શ કરીને કહ્યું, બાપુ, આજે હું જે કંઈ પણ છું તે તમારા ધ્યાનને કારણે છું. આ ઘરોની આ સંપત્તિ બધો જ તમારું છે. આજે હું તમને વચન આપું છું કે હવેથી તમે આ ઘરમાં ક્યારેય નીકળી જાઓ એવો શબ્દ નહીં સાંભળો. વૈચીભાઈએ આ અદ્રયના માથા પર આભારથી હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા. અદ્રે પોતાની
માતા હિરલબેન અને પિતા વૈછીભાઈને સોફા પર સાથે બેસાડ્યા, પણ પોતાની ભૂલ સમજીને સાસુ સસરાની સેવામાં લાગી ગઈ. વર્ષો પછી એ ઘરમાં પહેલીવાર સાચો પ્રેમ ભર્યો પરિવાર એકસાથે બેઠેલો દેખાઈ રહ્યો હતો. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ થયેલી હતી. વૈછીભાઈએ અદ્રને પોતાની પાસે બેસાડીને છેલ્લો ઉપદેશ આપતા કહ્યું, બેટા, અદ્રએ આંખોને રોશનીની જઈ રહે એટલે માણસ આંધળો નથી થઈ જતો, પણ જ્યારે ત્યારે પોતાના સંબંધોની અને પોતાના માણસોની કિંમત દેખાય તે બંધ થઈ જાય ને ત્યારે માણસ સાચા અર્થમાં આંધળો બને છે. આખી વાર્તા આપણને એ જ સનાતન નૈતિક સંદેશ આપી જાય છે કે માતા પિતાની સાચી કિંમત એવું આપણે સાથે હયાત હોય ત્યારે જ સમજી લેવી જોઈએ. કારણ કે દુનિયામાં ખોવાયેલા પૈસા અને સંમતિ મહેનતે પાછા કમાઈ શકાય છે, પણ એકવાર કમાવેલો સમય અને વિખરાયેલ ગયેલો સમય જિંદગીમાં ક્યારેય પાછો નથી મળતો. મિત્રો, તો વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ. મિત્રો, આમાં ભૂલ ઘણી છે, માફ કરજો.